टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વરસાદ અને પૂરની સ્થિતિ મુદ્દે હવે કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। 25 ઓગસ્ટથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો। હાલ રાજ્યમાં 108% વરસાદ નોંધાયો છે। રાજ્યના તમામ ઝોનમાં 100% વરસાદ વરસ્યો છે। રાજ્યના 14 જિલ્લા વરસાદથી વધુ પ્રભાવિત થયા છે। 16,95,000 લોકોને 8 કરોડથી વધુ કેસ્ટોલની ચૂકવણી કરવામાં આવી છે। આ મૃત્યુમાં 88 લાખનું ચૂકવણું, જેમાં 22 લોકોને રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। 2618 પશુઓના મોત માટે પણ ચૂકવણું કરવામાં આવ્યું છે। વધારે વરસાદ જે છે 25 થી 30 તારીખ થઈ 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોલ્સનું ચૂકવણું થયું છે। જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ। જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે। જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે। ટોટલ ડેથ જે છે એ 49 છે। બાકી ડેથ્સમાં જે ચૂકવણું અત્યારે નથી થયું એ બી એક ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં થઈ જશે। 2,618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે। 4,673 મકાનોને 367.6 લાખ રૂપિયાનું ચૂકવણું એ બી થઈ ગયું છે। અત્યારે આ સમગ્ર ઘટના દરમિયાન 42,083 લોકોને શિફ્ટિંગ કરવામાં આવી। એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇમરી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસીસ હોય એ જગ્યા એમના શિફ્ટિંગ થઈ। રેસ્ક્યુ ટોટલ 37,050 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું। માર્ગ અને મકાન વિભાગના લગભગ જે ડેમેજ રોડ છે એમાં 2223 કિલોમીટર રોડ રસ્તાનું સમારકામ માત્ર 10 દિવસમાં કરીને તાત્કાલિક મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે। 6,931 ગામોમાં અને 17 શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના 6,927 ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ ગયું છે વીજ પુરવઠો। પાણી ભરવાથી 88 સબ સ્ટેશનમાં પાણી સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો અને એ 88ની સામે 86 સબ સ્ટેશન પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે। માત્ર 2 સ્ટેશન અત્યારે બંધ છે।